નમસ્કાર, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ। આજે આપણે વાત કરવાની છે મગફળીના મૂંડા વિશેની। તો મૂંડામાં કઈ દવા વાપરવી, શું કરવું? તો અત્યારે લગભગ ઘણા બધા વિસ્તારમાં મૂંડાનો પ્રશ્ન વધતો જાય છે। તો મૂંડા માટે કઈ દવા સારી આવે છે, કઈ રીતે આપવી, શું કરવું અને ના હોય તો શું કરવું, આ બધી આપણે વાત કરીશું। કે એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે વાત કરીએ મગફળીમાં મૂંડામાં, એટલે કે સફેદ ધાણ। એની અંદર અલગ અલગ પ્રકારની માર્કેટમાં દવા મળે છે, જેમ કે ક્લોરોસાઇપર છે, એ પણ આપણે આપી શકીએ છીએ। લેમડા સાઇપર છે, થાઇમેથોક્ઝામ અને લેમડા છે, તેમજ ડેન્ટુસુ કરીને આવે છે, અલગ અલગ આપણે વાપરીએ। જો તમારા ખેતરમાં મૂંડા ના હોય અને આગોતરું આપણે કરવું, જૈવિક નિયંત્રણ કરવું છે, તો એની અંદર મૂંડાના બેક્ટેરિયા આવે છે, જે મેટારાઇઝમ છે અને ઇપીએનના બેક્ટેરિયા છે। એ મૂંડા આવ્યા પહેલાં કામ કરે છે, મૂંડા આવી ગયા પછી એટલું રિઝલ્ટ મળશે નહીં। હા, નાના મૂંડા હશે તો કામ આપશે, તો મોટા થઈ ગયા પછી એટલું કામ આપશે નહીં। તો એના માટે ખાસ કરીને જો તમે ઉપરથી સ્પ્રેમાં આપણે પાણી આપવાનું હોય, તો એમાં તમે સ્પ્રિંકલર પદ્ધતિથી જો પાણી આપતા હોય તો એની અંદર આપણે ક્લોરો ચડાવી દઈશું તો ચાલશે। તો 1 વીઘે 250 ml જેટલું ક્લોરો લઈ અને આપશું તો એનું રિઝલ્ટ સારું મળશે। પણ હા, પાણી કેટલું આપવું? તો પાણી જ્યાં સુધી જમીનમાંથી ચાલુ ના થઈ જાય એટલું પાણી તો આપવું જ। હાવ ઓછું પાણી આપીએ તો એનું કંઈ રિઝલ્ટ આવશે નહીં, કેમ કે મૂંડા ઊંડા હોય છે, ત્યાં સુધી દવા નહીં પહોંચે તો મૂંડા મળશે નહીં। એ જ રીતે હલિકા પણ એની સાથે આપી શકીએ છીએ, જે સિજન્ટા કંપનીનું આવે છે, જે સારી કંપનીનું કોઈ પણ કંપનીનું લઈ શકીએ છીએ, જેની અંદર થાઇમેથોક્ઝામ અને લેમડા સાયક્લોથ્રીન આવે છે જેટસી ફોર્મ્યુલેશનની અંદર। એ આપણે યુરિયા આયરે મિક્સ કરી અથવા તો રેતી આયરે મિક્સ કરી 1 વીઘે 200 ml 150 થી 200 ml જેટલું નાખી અને ઉડાડી દેશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। બીજું કે સૌથી સારામાં સારા અત્યારે રિઝલ્ટ ગણીએ તો ડેન્ટુસુ આવે છે, જે સુમિટોમા કંપનીનું ડેન્ટુસુ નામથી આવે છે, જે ગ્રેન્યુલમાં પણ આવે છે સંતાના નામથી। એ ગ્રેન્યુલ આવે છે, એ તમારે નાખવું હોય તો 1 વીઘે 2 કિલો, 5 કિલોની બેગ આવશે, 1 વીઘે 2 કિલો ઉડાડી અને જો જમીનમાં ભેજ હોવો જરૂરી છે, જો ભેજ ના હોય તો ઉપરથી પિયત આપી દેવું તો એનું રિઝલ્ટ પણ સારું મળશે ખૂબ। તાથી મૂંડાના આખી પ્રક્રિયાની અને મૂંડાની દવા આપણે કોઈ પણ આપશો એના પછી મૂંડા ધીમે ધીમે કાળા પડતા જાય અને જતા રહેશે। તો આ સૌથી સારી દવાની વાત થઈ છે।